નાથની જય, મામૈયા પીરની જય, લાભેશ્વર નાથની જય, જયંતિરામ મહારાજની જય, બોલ રામદેવ પીરની જય, સનાતન ધર્મની જય, अपने अपने माता पिताની જય, આ ભૌમની જય. હવે પોસાભાઈ, ભાઈ રઘુભાઈ, ગુગાભાઈ, રત્ના ભગત, મનહરભાઈ, તો આ બધા મહાપુરુષોનું કહેવાનું એવું થાય છે કે ભાઈ નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા હતા. અરે અરે, બરોબર. તો એની આપણે કોઈ ના નથી કે ભગવાને 52 કામ નથી કર્યા, પણ એ જ્યાં સુધી તમે સદગુરુના કોઈ શરણે ન ગયા હોય, કોઈ મહાપુરુષો પાસે તમે ન બેઠા હો, ત્યાં સુધી તમને એનો કોઈ નિચોડ જડતો નથી. પછી જે ગાલ પુરાણની વાતો છે એ તમને મીઠી લાગે, સત્યની વાત છે એ તમે શોધ કરતા નથી. કે આજે ભગવાને તમારા 75 કામ કર્યા છે. નરસિંહ મહેતાના તો 52 જ કર્યા, આપણા 75, તમારા 75 કર્યા છે, પણ એની તમે નોંધ લીધી નથી. અને નરસિંહ મહેતાએ નોંધ લીધી કે જે એની ગત ગંગા હતી, જે દામોદર માયલા, એ જે દામોદર માયલા જે હતા એને મળ્યા. અને નરસિંહ મહેતાને પછી જયારે જયારે ભીડ પડી ત્યારે કોઈ તાવીથો, કોઈ વેણું, કોઈ આ તે, એ કવા ઉભા નથી રહ્યા આ ગત ગંગા. એટલે મહાપુરુષોએ, સંતોએ બધાયથી આ ગત ગંગા મોટી કીધી. પછી જે તમારી નાદ ગંગા હોય, કુટુંબ ગંગા કે જે કાંઈ હોય એ બધી ગંગા રહી ને, પછી મામાના, માસીના, ફુયુના, કાકાના, દાદાના, આ બધા તમારા હાટે પાટેના વ્યવહાર. હા, એ તો હાટે. અને આજે જે આપણે આ બધા મળ્યા, એ એક ગત ગંગા છે. તમે હું કોઈ એના જન્મની તો નો મારીથી કવાય, આદિ અનાદિ જેનો અંત નહીં, તેદુના જે મળેલા છે અને પાછા મળ્યા છે. અને જે તમે ગત ગંગા મળીશો એ માથા હાટે મળે છે. મારો અનુભવ એમ કે છે, કોઈ જે તમારો પ્રશ્ન હોય બાપા, અને કોઈ હું કદાચ લાઈન મારો હાલતો, તો આમાંથી એકા બીજીની જે કાંઈ દોરી છે એ દોરી આપણે લેવલમાં લેવાની છે. કારણ કે સંતોની સભામાં કોઈ દી વાદ વિવાદ હોય નહીં. અનેક તમે મને પૂછશો તો હું અનેક વાતો મહાપુરાણોની કરીશ, દેવી ભાગવતની કરીશ, શિવ પુરાણની કરીશ, ગમે વાતો કરીશ. પણ એ તો એક કદાચ આપણો ટેમ છે. પણ તમારું શું કે તમે સતગુરુના શરણે ગયા અને ભગવાન તમને મળ્યો, તો એમાંથી તમારે શું કરવાનું, એ લાઈન દોરી માટે આપણે આવ્યા છીએ કે આપણે કયું ભજન કરશું તો અહીંયા પામશું. કયું ભજન કરશું તો અહીંયા પામશું. તો હમણાં તમે કીધું ભાઈ પોસાભાઈ કે ભાઈ આપણે કોણ છે અને હજી ક્યાં જઈ રહી છે. હવે આપણેથી મેળા મંડપમાં ન ફરાય, જ્યાં ત્યાં ધક્કા દેતા અહીંયા ન ફરાય, કારણ કે ગત ગંગા છે. થોડું જાજુ તમે તમારા ગત ગંગાને આવો અરસપરસ, મને તો બહુ આનંદ થયો તમે તેડાવ્યા ભગવાન. અમારી પાસે હજી એટલી બધી રેણી કેણી નથી તમારી જેટલી, પણ આ જે ગત ગંગા તમે 10 દિવસે, 20 દિવસે, 25 દિવસે કે 5 દિવસે, જો તમારે કેમ બોલો ગંગાના મહાપુરુષો પેલા ગાતા હતા આપણા કે ગંગાના નીર જોઈ આનંદ ઉભરાય છે, મય એનો અર્થ થતા પાપી પવન નહીં પણ સત્યનો પવન થાય છે. અને મને હે સજની સૌરે જઈએ હળે મળે. આ હળે મળે ને આ ગત ગંગામાં એવો પવન થશે કે જ્યાં તમને નહીં શબ્દ કાઢવો હોય એવો શબ્દ ઈશ્વરમયથી તમને નીકળશે. પછી એ શબ્દની ધારા જયારે તમને વહેતી થઈ જાય છે, પછી તમને ખબર નહીં રહે કે આ ધારા ક્યાંથી આવે છે. કારણ કોઈ શીખી નથી આવેલો, કારણ આ તો સતગુરુનો બાળક છે. આ બેઠા એમાં પછી મારે કે તમારે એવું કોઈને નહીં રાખવાનું કે આને આ પ્રશ્ન નથી આવડતો કે આને આવડે છે કે નહીં. કારણ કે આ તો બધા પ્રેમી હંસો તો છે, પણ પ્રેમી હંસો સાથે આ લોકો રહ્યાને ઈ એક હોલી હંસો છે. પ્રેમ હંસો તો છે જ આ, પણ હોલી હંસો છે કે જે આ હંસોનું કોઈ મૂલ થાય એવું નથી. અને જ્યારે તમને આ સભાની અંદર તમે આવશો, બેસશો, હરશો, ફરશો, એ સભામાં જ્યારે તમને
ઈશ્વરના દર્શન કરવા હોય, તમારે ઠેક ભગવાન સુધી પૂગવું હોય, તો એક આપણે કે હું કોણ છું, મારી જાતિ શું છે, એ બધું જો નિહરી જાય તો ને આપણા મહાપુરુષે લાભુ દાદા જેવા એવા અનેક મહાપુરુષે એવું કીધું છે કે જાતિ ભાતી જો ન મટે ત્યાં સુધી નહીં મટે ગળામાંથી ફાંસી કે નહીં મટે સ્વરાજ. જો જાતિ ભાતી નિહેર છે તો જ તમને અહીંયા હરિનો દેશ દેખાય છે કે ભાઈ પોષોભાઈ ને હું જો પોષોભાઈ શરીર જો દેખાણું તો તમે હારી ગયા કે હું તમે ત્યાં મારે ન્યા આવ્યા અને તમને ન્યા આવ્યા ગુંદિયાવડે ભજન ભાવમાં આપણે બેઠા ને તમને કદાચ કાઠી પણ મારું દેખાણું કે ભાઈ કોણ ભરતભાઈ કાઠીના ઘરે ગયા હતા તો એ હારી ગયા. સદગુરુના બાળકને સમદ્રષ્ટિ જયારે થઈ જાય છે ત્યારે તમને આપોઆપ ઈશ્વરના દર્શન થાય છે. અને કદાચ તમારે એવું નહીં માનવાનું કે અત્યારે આપણે ત્યાં ભરતભાઈ આવ્યા છે, આ સત્સંગ કર્યો કા કદાચ બોલવા તો મને 2 વાતો આવડી ગઈ હોય મારા વીરા, તો હું 2 વાતો બોલું, સારું સારું પ્રવચન કરું, પણ એને મહાપુરુષો સંતો એમ કે છે બાપા કે એને પતે એવું નથી. પ્રથમ પહેલા તો આપણે બધાને રેણીના ઘરમાં વાણીના કિનારા તો બહુ આપણને મળશે. વાણી છે ને ભાઈ કુશાભાઈ, એ વાણી તો બાપા મિશ્રી ખાંડ જેવી છે મારા વાલા. પણ આપણા મહાપુરુષો આપણા સંત એવું કીધું કે રેણીમાં રહેનારા કોણ કોણ, તો આપણા મહાપુરુષો એવું કીધું કે રેણીમાં જે રહું ને એ તાતા લો જેવું, અગ્નિમાં હાથ જેવું. એટલે આપણા સંતોએ કીધું કે વાણી મિશ્રી ખાંડ, રેણીમાં રહેનારા કોકો વિરલા, સમજ્યા, જેમ અગ્નિમાં હાથ નાખ્યા. એટલે જેટલું મારા નાથ બેસાય એટલું બેસો, અરસપરસ મળો, એકાબીજાના ભાવ પ્રેમને ઉભરાવો અને એકાબીજી બોલ સદગુરુદેવ.